પવિત્ર યાત્રાધામ યા કોટેશ્વર મહાદેવના મંદિરના એક્ઝેક્ટ બાજુમાં લગભગ 2 કિલોમીટરના અંતરે છે. દર્શક મિત્રો, અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે જે કોટેશ્વર પવિત્ર યાત્રાધામમાં જે યાત્રાળુઓ આવતા હોય છે, પર્યટકો આવતા હોય છે, તો એને રહેવા જમવાની વ્યવસ્થા અહીંયા ખૂબ જ સુંદર મજાની કરવામાં આવી છે અને એ પણ બિલકુલ નજીવા ખર્ચે વાતાવરણ મિત્રો તમે જોઈ રહ્યા છો. અહીંયા જે બનાવવામાં આવ્યું છે રહેવા જમવાની વ્યવસ્થા અને સ્વામિનારાયણ ભગવાનના તમને દર્શન પણ થઈ શકે. જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા જે બોર્ડ છે એમાં લંચ ફેસિલિટી, કથા હોલ, એસી, વાઈફાઈ, નોન એસી, એસી હોલ, ભોજનાલય, એસી રૂમ, મિત્રો સંપૂર્ણ અહીંયા તમને માહિતી દર્શાવવામાં આવી છે. અને આ સંપૂર્ણ માહિતી આપણે અહીંયાના જે સંચાલક છે એના પાસેથી મિત્રો લેશું. તો મિત્રો ચલો આપણે વિડીયોમાં જોડાઈ જોઈજો. મંદિરનું સંચાલન થઈ રહ્યું છે ભુજના સ્વામિનારાયણ સરોવર સ્વામિનારાયણ મંદિર, જે આપણે ભુજ સ્વામિનારાયણ મંદિરની હેઠળમાં બનાવેલું છે. આપણે નારાયણ સરોવર લગભગ ભુજથી પણ 150 કિલોમીટર દૂર થાય છે અને માંડવીથી પણ 150 કિલોમીટર દૂર થાય છે. એટલે યાત્રિકો એટલે દૂરથી આવતા હોય છે તો એમના માટે રહેવાની અને ખાવા પીવાની કંઈ અહીંયા સગવડ એટલી બધી સારી હતી નહીં. એના અનુસંધાને યાત્રાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સગવડતા મળે એના માટે ભુજ સ્વામિનારાયણ મંદિર વતી આ લોકોએ અહીંયા આપણે સ્વામિનારાયણ મંદિર બનાવેલું છે, જેની અંદર ટોટલ 52 રૂમ છે. જે બધા રૂમોની અંદર એસી છે, નાવા ધોવા માટે ગીઝર છે અને 3 બેડવાળા બધા રૂમો છે, બરાબર. અને બીજા 10 હોલ છે, જેની અંદર મોટી સંખ્યામાં યાત્રાળુ બસ આવતી હોય તો એમને હોલની પણ સુવિધા આપવામાં આવેલી છે. જેની અંદર એક જ ટોકન ચાર્જ રાખવામાં આવેલું છે, જેની અંદર ફૂડ પણ ઇન્ક્લુડ છે. બપોરનું જમવાનું, સાંજે જમવાનું અને સવારના ચા નાસ્તો એ પણ આવે છે એની અંદર. અને સવારના 10 વાગે ચેકિંગ ટાઈમ છે અને બીજા દિવસે સવારના 9 વાગે ચેકઆઉટ ટાઈમ છે એમ છે. અને દાદા, યાત્રાળુઓ જે આવતા હોય તો એને બુકિંગ કેવી રીતે કરવું છે એની માહિતી આપો. એ લોકો યાત્રા.com માંથી પણ બુકિંગ કરાવી શકે છે અને અમારા ફોન નંબર આપેલા છે એની અંદર. એ ફોન નંબર ઉપર પણ તમે ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો અને રૂબરૂ આવો તો રૂબરૂ પણ તમે બુકિંગ કરાવી શકો છો. તો અહીંયા જે રૂમ છે તેમના થોડીક ટેરિફની પણ માહિતી આપી દેશો, ચાર્જની પણ. આપણી પાસે બધા રૂમ 3 બેડવાળા છે, જે એસી રૂમ છે, જેની 1550 રૂપિયા ચાર્જ છે. એની અંદર 3 માણસો રહી શકે છે અને એમને બપોરનું જમવાનું, સાંજે જમવાનું અને સવારનું ચા નાસ્તો ઇન્ક્લુડ થઈ ગયું 1550ની અંદર એમ છે. અને સંઘમાં જે યાત્રાળુ આવતા હોય તો તેમના માટે જે હોલ છે તેમાં કેવી રીતે વ્યવસ્થા છે? જે મોટા હોલ છે આપણી પાસે, ટોટલ 10 હોલ છે, જેની અંદર એક હોલની અંદર 20 થી 25 થી 30 થી માણસો આવી શકે. અલગ અલગ ટાઈપના બધા હોલ છે. એની અંદર 350 રૂપિયા નોન એસી પર હેડ છે અને 400 રૂપિયા એસીવાળા રૂમમાં છે. એની અંદર પણ ફૂડ ઇન્ક્લુડ જ થઈ ગયું, બપોરનું, સાંજનું અને કાલ સવારનું ચા નાસ્તો પણ આવી ગયો. અને દાદા, એ પણ માહિતી આપું છું, જે યાત્રાળુ અહીંયા આવતા હોય ને જેને રાત્રિ રોકાણ ન કરવું હોય તો તેમને નાવા ધોવા માટે સમય જોતો હોય તો એના માટે આપણે છે ને અલગથી પાર્કિંગની અંદર મોટું રસોડું બનાવેલું છે. જે મોટો સંઘ આવતો હોય છે યાત્રાળુનો, એ લોકોને ખાલી નાવું ધોવું હોય તો ત્યાં ટોયલેટ, બાથરૂમ અને ગીઝરની પણ, ગરમ પાણીની પણ વ્યવસ્થા છે અને અલગ રસોડાની પણ વ્યવસ્થા છે. એની અંદર ખુરશી, ટેબલો અને આખી ચોકી પાણીની અને પાણી પણ બધું પૂરું પાડવામાં આવે છે. એનો ખાલી ટોકન ચાર્જ 2000 રૂપિયા જ ખાલી રાખેલો છે. એ પણ સગવડ છે. બસમાં પછી 40 જણા હોય કે 60 જણા હોય, જે કોઈ પણ હોય એમના માટે પણ સુવિધા છે એમ છે. તો દર્શક મિત્રો, આ હતું જે સ્વામિનારાયણ મંદિર, નારાયણ સરોવર નો જે મંદિર છે, ત્યાં રહેવા અને જમવાની તેમજ ખૂબ જ સુંદર મજાના વાતાવરણમાં જે સુવિધા મેં તમને બતાવી પ્રાઇસ સાથે. તો દર્શક મિત્રો, વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ ભગવાન લખજો. અને આ વિડીયો પોસિબલ હોય તો તમે તમારા ફેમિલી સર્કલ કે મિત્રોને પણ મોકલી શકો છો, જેથી કરીને દૂરથી જે યાત્રિકો કે ફરવા માટે આવતા હોય એ લોકોને આ વિડીયો છે એ મદદરૂપ બને. તો અહીંયા હું મારો વિડીયો પૂરો કરું છું. જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ.